બિલકુલ, એટલે બાળકોનો ગ્રોથ થાય છે કે નહીં એનું મૂલ્યાંકન કરવાનો પણ એક પ્રશ્ન છે. આપણી સાથે ચર્ચામાં નલિન પંડિત પણ જોડાયા છે. નલિનભાઈ, આપને સવાલ એ કે જે ઉદ્દેશ સાથે આ એકમ કસોટીનો પ્રારંભ કર્યો હતો રાજ્ય સરકારે, શું ખરેખર સર એ ફળીભૂત થાય છે ખરા? એના પરિણામો પોઝિટિવ મળ્યા છે ખરા? એક યાંત્રિક, એક તાંત્રિક, એક યંત્રવત આખી પ્રક્રિયા બની ગઈ છે. એકમ કસોટી ઉપર 2 સંશોધનો થયા. એક તો અમે ભાવનગર અને બોટાદ જિલ્લા માટે કર્યું, કારણ કે હું ભાવનગરમાં રહું છું. આજે જ મારી પાસે સુરત જિલ્લાનું સંશોધન આવ્યું કે જેમાં સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ બધાને એકમ કસોટી વિશે સર્વે કરવામાં આવ્યો છે. બધાને આ યંત્રવત લાગી રહ્યું છે. એકમ કસોટીથી કશું પણ સારું પરિણામ આવ્યું નથી. આ સંશોધન કે છે, આ દરેક સંઘ કે છે, દરેક શિક્ષણ શાસ્ત્રીઓ કે છે. બિલકુલ સર, બીજો સવાલ આપને કે શું આમાં આપને એવું લાગે છે કે શિક્ષકોનો, વિદ્યાર્થીઓનો અને જે મૂળભૂત વસ્તુઓ છે એ થવી જોઈએ એ થતી નથી અને આમાં સમય બગડે છે સર? પૂર્ણ સત્ય આપે કીધું. હું આપે કીધેલા દરેક શબ્દની નીચે સહી કરી આપું છું કે આપે યોગ્ય રીતે યોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો. બિલકુલ કિરીટભાઈ, આપ નલિનભાઈને સાંભળતા હશો. તેમણે કહ્યું કે શિક્ષકોનો સમય બગડે છે, વિદ્યાર્થીઓનો સમય બગડે છે. આપે કહ્યું કે ઇતર પ્રવૃત્તિ એ સારી વસ્તુ છે, એ થાય છે, એમાં કોઈ વાંધો નથી. પણ નલિન સરનું એવું કહેવું છે કે શિક્ષકોનો સમય બગડે છે, વિદ્યાર્થીઓની જે સમય છે એ બરબાદ થાય છે અને પરિણામ અહીં જોઈએ એવું મળતું નથી. આપ જે પૂછી રહ્યા છો એ વાત સાથે અમે સહમત છીએ. અમે રાજ્ય સરકારના કે કોઈ રાજકીય વ્યક્તિઓ નથી કે રાજ્ય સરકારના વિરોધી નથી. રાજ્ય સરકાર શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સતત ચિંતિત છે. એમાંના એક અમે પણ છીએ કે એમને ટેકો આપવા માંગીએ છીએ. રાજ્ય સરકાર જ્યારે શિક્ષણની ગુણવત્તા વધારવા માંગે છે તો એમાં ક્યાંક ખોટું મિસગાઈડ થઈને ખોટા નિર્ણયો લેવાય છે અને એ નિર્ણયો લેવાથી બાળકોનું શિક્ષણ બગડે છે, શિક્ષકોનો સમય બગડે છે, વ્યય થાય છે. એ થતું અટકાવવા માટે અમે આવું જ્યાં જ્યાં અડલસરૂપ બાબતો છે એ તરફ અમે માત્ર અંગુલી નિર્દેશ કરી રહ્યા છીએ અને એમાં ધ્યાન દોરવા માટે રાજ્ય સરકારને બતાવવા માટે કે આ અમે એક નથી કહી રહ્યા કે એકલા નલિનભાઈ સાહેબ નથી કહી રહ્યા કે 5-25 શિક્ષણ શાસ્ત્રીઓ નથી કહી રહ્યા, આખા રાજ્યના બધા જ સંઘો પણ કહી રહ્યા છે, શિક્ષકો પણ કહી રહ્યા છે કે અમે આ એકમ કસોટીઓથી કંટાળ્યા છીએ. અમારે બાળક પાછળ જે શિક્ષણ માટે જે સમય આપવાનો હોય, બાળકને રમતા મૂકવાના હોય, બાળકમાં અનેક પ્રકારની ક્ષમતા છે બહાર લાવવી છે, એના માટે સમય નથી મળતો. એ સમય મળવો જોઈએ અને એનો અભાવ રહે છે. એટલે કે આ એકમ કસોટી એ બાળકોની રમતનો સમય ખાઈ જાય છે, બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે ખીલવા માટેનો સમય ખાઈ જાય છે, બાળકોને સાંસ્કૃતિક ક્ષમતા જે છે નૃત્ય, ગાયન, વાદન એની પ્રેક્ટિસનો એ નિદર્શન કરવાનો સમય પણ આ એકમ કસોટીઓ ખાઈ જાય છે, કારણ કે શિક્ષકોને સમય નથી મળતો. હું રાજ્ય સરકારને અને શિક્ષણ વિભાગને વિનંતી કરું છું કે આપે આ એક ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન છે, એ બાબતે સત્વરે એને ધ્યાનમાં લેવા જેવો છે. નલિનભાઈ સાહેબે જે આવતીકાલના 1 દિવસીય ઉપવાસની પ્રતિક ઉપવાસની જે જાહેરાત કરી છે, એમની સાથે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ કાર્યરત અને નિવૃત્ત થઈ ગયેલા જોડાયેલા છે, સહયોગી બન્યા છે, ટેકો આપ્યો છે. ત્યાં અને નિવૃત્ત થઈ ગયેલા કેટલાક આચાર્યો, કેળવણીકારો પૈકી અને એવોર્ડી ટીચર પૈકીનો પણ હું એક છું. હું પણ એમને ટેકો જાહેર કરું છું અને સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા શિક્ષકો, આચાર્યોને પણ મારી વિનંતી છે કે જો આપ આ વિચારો સાથે સહમત હોય તો આપ પણ એમાં જોડાશો. બિલકુલ, પણ રાજ્ય વિરોધ રૂપે નહીં, રચનાત્મક રીતે આપણે શિક્ષણમાં સારું કરવા માંગીએ છીએ માટે વાત છે. બિલકુલ, શિક્ષક એટલે કહેવાય કે પાયામાં જે પ્રાણ પૂરે વિદ્યાર્થીના ભવિષ્યમાં. વિજયભાઈ પણ એ વાતને સમર્થન કરશે અને નલિન સર પણ એ વાતને માનશે કે પાયામાં જે પ્રાણ પૂરે એ શિક્ષક, એટલે મર્યાદા શિક્ષકો ક્યારે ચૂકશે નહીં એટલો સર એ તો મને અંદાજ છે જ. પણ વિજયભાઈ, આપને એ સવાલ છે કે જે રીતે આખું આ એક કસોટી અને અગાઉ જ્યારે વાત કરવામાં આવતી હતી, હમણાં શિક્ષકો જ્યારે સાથે વાત થતી હતી, કહેવામાં આવતું હતું કે અમને બીજા બધા કામોનું ભારણ વધારે રહે છે. અમે શાળામાં જઈએ એમને કહેવામાં આવે કે આ ગણતરી કરવાની છે, તમારે આ ફોર્મ ભરાવાના છે, તમારે KYC કરાવવાની છે. એટલે આ બધી સમસ્યાઓ પણ શું શિક્ષકોને તકલીફ પડે છે વિજયભાઈ? બિલકુલ સાહેબ, કે
અત્યારે હાલ એકમ કસોટીનું ભારણની સાથે સાથે જૂન મહિનાથી જ આપણે જોઈએ છે તો એક તો ઈ કેવાયસીનું ભારણ એ અમારા ઉપર ખૂબ મોટું આવ્યું. ઈ કેવાયસીમાં હવે ઘણી બધી સમસ્યાઓ, આધાર કાર્ડ સાથે એ મેચ થવું, રેશન કાર્ડ, એનું બેંક ખાતું, આ ખૂબ મોટી સમસ્યા છે. ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વાલીઓને આ બાબતે બહુ જાગૃતિ છે નહીં. એટલે શિક્ષક અને વિદ્યાર્થી અને વાલી આ ત્રણેય વચ્ચે આખું જે છે ઈ કેવાયસી એ પીસાઈ રહ્યું છે. સાથે સાથે એમાં હમણાં યુ ડાયસમાં પણ અમારે નોંધણી કરવાની આવી. તો યુ ડાયસમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થઈ કે યુ ડાયસમાં બાળકનું આધાર કાર્ડમાં નામ છે કે એ સુધારવાનું છે. બાળકનું નામ જે શાળાના રજિસ્ટર ઉપર છે એ પ્રમાણે એનું નામ લખવાનું છે, એટલે આધાર કાર્ડમાં એ નામ ન હોય એટલે પાછું અમારે એમાં સુધારવાનું થાય. આ ઘણી બધી સમસ્યાઓ છે કે શિક્ષક સામનો કરી રહ્યા છે. એને કારણે બાળક અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, વાલી અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, અને અલ્ટિમેટલી જોવા જઈએ તો શિક્ષણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. બિલકુલ, એટલે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે ને જે રીતે આપણે પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હતા, એક બાદ એક પ્રશ્નોની ચર્ચા એ પ્રમાણે એટલા માટે કરી કારણ કે એનાથી ખ્યાલ આવે. પણ હવે સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ એ જાણીશું કે જો એકમ કસોટી નથી તો પછી એની જગ્યાએ શું હોવું જોઈએ જેનાથી ગુજરાતનું શિક્ષણનું સ્તર સુધરે. તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. એક બાદ આપનું સ્વાગત છે. નલિન સર આપણી સાથે જોડાયેલા છે. સર, છેલ્લો સવાલ આપને કે આપે અગાઉ કહ્યું કે એકમ કસોટીનો વિરોધ કરી રહ્યા છે. જો સર એકમ કસોટી નથી તો આપના મતે શું કરી શકાય જેનાથી શિક્ષણનું સ્તર સુધરે અને ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓ આગળ જઈને એટલા બધા આગળ વધે કે રાજ્યનું નામ પણ રોશન કરે? ઉપવાસ દ્વારા સૌ પ્રાર્થના કરશું કે યોગ્ય દિશામાં યોગ્ય નિર્ણય લેવાય. હવે એકમ કસોટી નથી તો શું? ન્યૂ એજ્યુકેશન પોલિસીએ પોતે જ કીધું છે કે 360 ડિગ્રીથી મૂલ્યાંકન કરો બાળકનું. એટલે કે સ્કૂલમાં દાખલ થાય છે ત્યારથી સ્કૂલ છોડે છે ત્યાં સુધીનું દરેક વિષયમાં એનો પ્રોગ્રેસ કેટલો છે એ કોઈ બહારની વ્યક્તિ એને કોઈ પરીક્ષા નહીં લે. ખુદ શિક્ષક જે ભણાવે છે એ જ એને માપશે કે જે રોજિંદો એની સાથે એ વિષયનું કામ કરે છે. એ બાળક વિશે બીજા બાળકો અભિપ્રાય આપશે કે આ બાળક ભણવામાં કેવું છે. એ બાળક વિશે એના માતા પિતા પણ અભિપ્રાય આપશે કે એમનું બાળક કેવું છે. આમ અનેક રીતે અનેક દિશાઓથી એ બાળકનું મૂલ્યાંકન થશે. એટલે 360 ડિગ્રી મૂલ્યાંકન કહેવામાં આવે છે. બીજું કે માત્ર વિષય નહીં પણ વિષય ઉપરાંત પણ હજારો વિષય શક્તિઓ આપી છે. એ બધી જ શક્તિઓનું શક્ય હોય એટલું માપન કરતા જવાનું અને એ માપનને પેલા મૂલ્યાંકન પત્રમાં મૂકતા જવાનું. એમ બધી જ દિશાએથી 10 દિશાએથી 360 ડિગ્રીથી બાળકનું મૂલ્યાંકન કરીને એને આગળ ધપાવવાનો છે. એકમ કસોટી તો માત્ર લેખિત પરીક્ષા છે. તો અનુભવલક્ષી શિક્ષણ ક્યાં ગયું? તો સ્કિલ બેઝ એજ્યુકેશન ક્યાં ગયું? તો મૂલ્ય શિક્ષણ ક્યાં ગયું? તો ચારિત્ર શિક્ષણ ક્યાં ગયું? એનો તો બધાનો છેદ ઉડાડી દીધો. જે મૂળભૂત પાયામાં હોવું જોઈએ એ પાયામાં લાવવા માટે ફરીને ભારપૂર્વકની રજૂઆત તમારી છે કે 360 ડિગ્રી મૂલ્યાંકન લાવો. હું આપને એક દાખલો આપું. 100 વર્ષ પહેલા ભાવનગર દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈ બધેકા થઈ ગયા. મુછાળી માં કો કે સાહિત્યના બ્રહ્મા કો જે કહો છે. 100 વર્ષ પહેલા એને બાલ મંદિરમાં આવતા બાળકોનું 360 ડિગ્રીએ મૂલ્યાંકન કર્યું છે. આજે પણ એનું મૂલ્યાંકન પત્ર એક સુવર્ણ અક્ષરે લખવા જેવું છે. તો 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે શું? તો એ દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈ આપેલા મૂલ્યાંકન પત્રનો અભ્યાસ કરવા જેવો છે. બીજું 3 બાબતોને સમાવેશ કરવું પડે. મગજનું કેટલું એમાં માપન થાય છે, હૃદયનું એટલે કે સત્ય પ્રેમનું અહિંસાનું કેટલું માપન થાય છે, આ શારીરિક શક્તિ જે NSS આપે, સ્કાઉટ ગાઈડ આપે, NCC આપે, લશ્કરી તાલીમ આપે, એ બધાનું કેવું એમાં માપન થાય છે. એ બધી જ બાબતોને સાંકળીને 360 ડિગ્રી મૂલ્યાંકન આપણે લાવવું જોઈએ. વિશ્વમાં બધા જ દેશો જે વિકસિત છે, જે એજ્યુકેશનમાં ટોપ ઉપર છે, એ બધામાં પરીક્ષા નથી, 360 ડિગ્રી મૂલ્યાંકન જ છે. આપણે એ દિશામાં વહેલામાં વહેલી તકે આવશું
તો જ ગુજરાતનું શિક્ષણ ચેતનવંતું બનશે. બાકી દિવસે એ પાછું પડતું જશે ને પાછું પડતું જ જશે. ચર્ચામાં નિકેતાબેન પણ જોડાયા છે. બેન, સરે વાત કરી, નલિન પંડિત સરે, કે 360 ડિગ્રી મૂલ્યાંકન થવું જોઈએ. ન માત્ર એકમ કસોટીથી બધું કામ પૂરું થતું નથી. શારીરિક, બાળકનું માનસિક, બાળક કેવી રીતે ચારિત્રમાં એનું એ મૂલ્યાંકન થાય છે કે નહીં, એ પણ જોવા જેવું છે. શું આપને લાગે છે કે એકમ કસોટીથી આ બધું શક્ય બને છે ખરા? અને જો નથી બનતું તો એના માટે શું કરી શકાય? પંડિત સાહેબની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. જે કંઈ પણ એરિયા કવર કરવાની વાત પંડિત સાહેબે કરી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ આ બધી વાત આપેલી છે. એ પણ એમની વાત એકદમ સાચી છે. એ કશું જ એકમ કસોટી નિયમિત લેવાથી થઈ શકે નહીં. એકમ કસોટીથી શું થાય? ડેટા એક ક્રિએટ થઈ શકે. કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ કાચા છે અને ક્યાં સુધી સિદ્ધિ પહોંચાડવાની છે, એમાં કેટલી કચાશ રહી ગઈ છે. પણ કાર્યભારણ એટલું બધું વધી જાય છે. મારા સાથી પેનલિસ્ટ મિત્રોએ ઘણી બધી વાત કરી છે, એટલે હું એ સિવાયની રજૂઆત કરીશ. તમારી વાતનો તો મેં પહેલાં જવાબ આપી દીધો કે પંડિત સાહેબ સાચા છે અને એકમ કસોટીથી એ બધું આપણે કવર કરી શકતા નથી. એ સિવાયની વાત કરું તો બહેનોમાં મોટાભાગે શિક્ષિકાઓ છે, તો વર્ગમાં વર્ગ કાર્ય કરી અને ભણાવે કે પછી આ એકમ કસોટીઓ તપાસે, તો એનો ઉકેલ કાઢવા માટે ઘરે લઈ જાય, એટલે ઘરે ફેમિલી ટાઈમ ડિસ્ટર્બ થાય, એટલે ફેમિલીમાં ક્લેશ વધે છે. એ સિવાય એનું જે આખી થીમ છે, સરકારે થીમ સરસ વિચારી છે કે સમયસર એનું મૂલ્યાંકન કરી શકાય, એની કચાશ હોય તો દૂર કરી શકાય, પણ શિક્ષકોને સમય નથી આપતા એ બધું કરવા માટેનો. એટલે શિક્ષક બિચારો છે ને આમ કોર્સ પૂરો કરવામાં એટલો હાંફી જાય છે, ખરેખર શબ્દ વાપરું તો, કે એને આમ માનસિક તાણ લાગે છે. મારી જાણ મુજબની એક શાળાની તમને વાત કરું તો એમાં છેલ્લા 2 વર્ષમાં દર 6 મહિને એક શિક્ષકે સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે. અને તમે કારણ પૂછો, 2 વર્ષની નોકરી બાકી હોય, 3 વર્ષની બાકી હોય, આ રીતે નોકરી નથી થતી. એક જ જવાબ. તો મને લાગે છે કે જ્યાં ડબલ એન્જિન સરકાર છે, આવા સરસ મજાના ગુજરાત રાજ્યને શિક્ષકોના પ્રશ્નોમાં સાથ આપે એવા શિક્ષણ મંત્રી મળ્યા છે, તો આ વાત એમના સુધી તમારા માધ્યમથી હું પહોંચાડવા માંગુ છું કે શિક્ષકો વધારે પડતા કાર્યબોજને કારણે માનસિક સ્ટ્રેસ અનુભવે છે અને ના છૂટકે જે ઘર ચલાવવા માટે એ નોકરી કરે છે, એ ઘરને સાચવવા માટે કે સારું આ રોજના ઝઘડા નથી પોસાતા, તો એના માટે પણ રાજીનામું મૂકતા અચકાતા નથી. અને આ વાત આપણી ડબલ એન્જિન સરકાર કે આપણા શિક્ષણ મંત્રીને ગમશે નહીં, એનો મને વિશ્વાસ છે. તો નલિનભાઈ પંડિતે જે વાત કરી છે એના સમર્થનમાં સરકારે પણ ચોક્કસ વિચારવું જોઈએ અને સકારાત્મક આ અંગે કંઈક પગલાં લેવા જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. બિલકુલ. એટલે તમામ જે શિક્ષકો છે અને ખાસ કરીને નલિનભાઈ પંડિતે જે વાત કરી એ વાત વિચારવા લાયક છે, કારણ કે ભાવિની આપણે ચર્ચા કરી રહ્યા છે, આપણા ભવિષ્યની ચર્ચા કરી રહ્યા છે, અને ભવિષ્ય ત્યારે સાકાર અને સંપૂર્ણપણે એ દિશા તરફ આગળ વધશે જ્યારે તેના પાયામાં એ મજબૂતાઈ હશે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.